આજે આપણે હેલ્ધી એવી મખાના ભેળ બનાવીશું. તેના માટે મેં એક પેન લીધું છે. એક વાટકી મખાના લઈ લઈશું. મખાના બ્રાઉન શેકાઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું. મીડિયમ ગેસ પર 2-4 મિનિટ સુધી શેકીશું એટલે મખાના શેકાઈ જશે. હવે મખાના શેકાઈને રેડી છે. મખાનાને વઘારવા માટે 1 ચમચી તેલ લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં હિંગ નાખીશું, થોડીક હળદર અને થોડુંક લાલ મરચું, થોડુંક મીઠું નાખીશું. મિક્સ કરી લઈશું. હવે તેમાં મખાના નાખી દઈશું. તમે મખાનાને ઘીમાં પણ વઘારી શકો. તો મખાના રેડી થઈ ગયા છે વઘારીને. હવે તેને વાટકીમાં કાઢી લઈશું. તો આ મખાના રેડી છે. તો હવે આપણે એક વાટકામાં મખાના એડ કરીશું. હવે તેમાં એક ઝીણી સમારેલી કાંદા ઉમેરી દઈશું. હવે તેમાં અડધું ટમેટું નાખી દઈશું. થોડા દાડમના દાણા નાખી દઈશું. થોડું સંચર એડ કરીશું. થોડી ઝીણી સેવ નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે તેમાં ઉપરથી ધાણા નાખી દઈશું. જો તમને સ્પાઇસી પસંદ હોય તો ઉપરથી લાલ મરચું એડ કરી શકો. તો રેડી છે આપણી ચટપટી મખાના ભેળ. લીંબુનો રસ એડ કરવાનો રહી ગયો હતો તો લીંબુનો રસ નાખી દઈશું થોડો.